સુરતના સચિન વિસ્તારમાં પાલી ખાતે 6 માળની મકાન હોનારતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યાની દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર ચોંકી ઉઠ્યું છે। શનિવારની દુર્ઘટનાને પગલે સુરત પાલિકાના લિંબાયત ઝોને માનદરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું છે। સોમવારે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ માનદરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી, જ્યારે સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। પાલિકાના લિંબાયત ઝોને આજે 150 પોલીસનો બંદોબસ્ત અને 200મી વધુ પાલિકાના કર્મચારીઓ, સિક્યુરિટી સહિતનો સ્ટાફ સાથે માનદરવાજા ટેનામેન્ટ પહોંચી ગયા હતા। સવારથી જ પાલિકાએ આ જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી હતી। ગરીબ અસરગ્રસ્તોએ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી જ મકાન ખાલી કરીશું તેવી માગણી કરી હતી। आपको काम चल रहा है, क्या बोलते हैं भाई? મારું નામ પુષ્પા છે। અમે અહીંયા ટેનામેન્ટમાં રહીએ છીએ મારા પરિવાર સાથે। અમે અમારી જિંદગીની જીવન પૂંજી આમાં નાખેલી છે આ ઘરોમાં। અત્યારે અમને એમ કે ભાઈ તમે બીજી જગ્યાએ ખસેડી જાઓ, તમારા જીવનો જોખમ છે। જીવનો જોખમ છે બરોબર છે, તમે અમને વ્યવસ્થા કરી આપો, કશે રહેવાની સગવડ કરી આપો કે ભાડાની સગવડ કરી આપો કે અમને કંઈ લખાણ આપો કે ભાઈ તમે આટલા ટાઈમ માટે જશો તો એટલા ટાઈમમાં તમને ઘર મળશે। અમે એકદમ જ કહી ના અમે ખાલી કરીને ચાલ્યા છીએ। કેટલા વૃદ્ધો રહે છે જેના છોકરા છોકરી કોઈ જોવા બી નથી આવતું, એ લોકો આંધળા છે, કોઈને ચલાતું નથી, એવા કેટલા વૃદ્ધો અહીંયા ઉપર રહે છે। તમે આવો તો હું તમને બતાવું, તમે જોવો। અમારી માંગ એ જ છે કે ભાઈ અમને ઘરના બદલે ઘર તમે અત્યારે સગવડ કરી આપો ને એ તમારથી ના થતી હોય તો અમને ભાડાની સગવડ કરી આપો। ભાડા અત્યારે બહાર બહુ છે, અમારે કાઢવા કાથી ડિપોઝિટ લાવો, દલાલો નહીં આપો તો અમે જઈએ કા? અહીંયા 100 રૂપિયામાં કોઈ લારી પર જાય છે તો 100 રૂપિયા રોજ લઈને આવે છે, તો એ બિચારો એમાં 200 રૂપિયામાં એનું ઘર ચલાવે કે અત્યારે ભાડું ગોતવા જાય? વ્યવસ્થા કરો, છતાં ઘરે અમારે ભાડે નીકળવાનું તો પણ તમે વ્યવસ્થા કરી આપો ને, અમે કાં ના પાડીએ છીએ? તમે કોઈ બિલ્ડર લઈને આવો। જ્યોતિબેન અહીંયાથી એકમાં રહીએ છીએ અમે। પ્રોબ્લેમમાં અમારું કંઈ નથી, પ્રોબ્લેમને અમને ઘર ખાલી કરવાનું અમને કહે છે। 2027 નોટિસ આપે છે, બરાબર છે। આ 2027 અમને નોટિસ આપે છે, અમે ના નથી પાડતા। મ્યુનિસિપાલિટીવાળા અમને કોઈ દિવસ મિટિંગ નથી કરી, અમને કોઈ દિવસ આવીને જણાવ્યું નથી। અને બીજી વાત, તમે અમે 2027 નોટિસ આપી છે તો તમે લોકોએ અમને અત્યાર લગી ટેન્ડર પાસ થઈ ગયું, તમે 5 વર્ષમાં શું કર્યું? તમે 7-8 વર્ષમાં, આજે તમે 7-8 વર્ષમાં કરી લેતે તો આજે અમે આરામથી ખાલી કરી દેતે। આજે અમારે જવું કાં? આજે 5000 ભાડું, આજે 10,000 ભાડું ખંડેર ઘરના અમારે આપવાના, તમે અમને ઘરના બદલે અમને ઘર આપો। આજે અમે જે સ્થિતિમાં રહીએ છીએ, અમને ઘર છે તો અમને ઘર આપો ને અમને રહેવા માટે, પછી તમે બાંધો ત્યારે અમને આપશો, અમે ના નથી પાડતા, પણ અમને ઘર આપો। અમારે જવું કાં? અમારે જવું કાં? બસ। પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ જોખમ લેવા માંગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી છે। હાલ સુધી કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન। હાલમાં માન દરવાજા ખાતે કુલ 12 ટેનામેન્ટ આવેલા છે। આ ટેનામેન્ટ 992 યુનિટ આવેલા છે। આ તમામ ટેનામેન્ટ જર્જરિત છે ને 2017થી આપણે નોટિસ ઇસ્યુ કરી છે ખાલી કરવા માટે। 7 વર્ષ થયા તે લોકો ખાલી કરતા નથી। એમની જાનને જોખમ છે, એમની સલામતી માટે અત્યારે આપણે આ પાણીના કનેક્શન કાપીને એક મેસેજ આપીએ છીએ કે તમે આ તરત જ સ્વૈચ્છિક રીતે ખસી જાઓ, કોઈ પણ પ્રકારની ઘટના આમાં ઘટી શકે તેમ છે। રહીશો હજુ સમય માંગે છે, પરંતુ આપણે 2017થી આ એમને જણાવીએ છીએ, એટલે હવે એમને કોઈ વધારે સમય આપવાની શક્યતા જણાતી નથી। ટોટલ 12 બિલ્ડિંગના કનેક્શન આપણે કાપવાના છે। અત્યાર સુધી 8 બિલ્ડિંગના કનેક્શન દૂર થઈ ગયા છે, બીજા 4 બિલ્ડિંગના બાકી છે, એ પણ થોડાક સમયમાં આપણે દૂર કરી નાખીશું। આ ટેનામેન્ટના રીડેવલપમેન્ટની માત્ર ટેન્ડર પ્રક્રિયા 6 વાર કરવામાં આવી હતી અને 6 વાર ટેન્ડર કામગીરી નિષ્ફળ રહી છે। કહેવાય છે કે બધા વિભાગોનું સંકલન નથી, જેથી ટેનામેન્ટવાસીઓ 1312 પરિવાર ઘર વિહોણા બન્યા છે।
હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાડું કંઈ જ આપવામાં આવ્યું નથી, જેથી ગરીબો રઘવાયા બન્યા છે. બીજી તરફ આ મામલે આગામી દિવસોમાં કેટલાક ઇજારદારો સાથે શાસકો પોઝિટિવ મીટિંગ કરી ગરીબોને વહેલું ન્યાય મળે તે દિશામાં આગળ વધી રહ્યા છે. એવા સમાચાર સુરત મહાનગરપાલિકા સૂત્રોથી મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ જેવા હબ વિસ્તારમાં આ સોનાની લગડી સમાન જગ્યા કહેવાય છતાં ઇજારદારો સાથે આ કામ બાબતે અધિકારીઓનું ઉદાસીન વલણ અને જોહુકમી શરતો જ હોઈ શકે કે 6 વાર ટેન્ડરિંગ કરવા છતાં કોઈ ઇજારદારો આવ્યા નહીં. જો કે હવે સૌ કોઈની નજર એક જ નેતા પર છે જે આ કામને વહેલી તકે કરાવી શકે તો એ માત્ર ભાજપના 100 મેન સુપ્રીમો CR પાટીલ છે. જેની દિશા સૂચન ગરીબો માટે આશાનું કિરણ બની શકે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.